હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એનો જે આગળનો ટોપિક છે, નવો ટોપિક એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે કયા ટોપિક જોઈ ગયેલા એનું થોડું રિવ્યુ કરી લઈએ. લાસ્ટ સેશનમાં આપણે બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબો કેવા મળે છે, એની કિરણ આકૃતિ આપણે સમજી ગયેલા, કેવી રીતે દોરી શકાય તથા પ્રતિબિંબના પ્રકાર, સ્થાન અને પરિમાણ વિશે પણ આપણે સમજી ગયેલા. ત્યારબાદ આપણે ત્રણેય અરીસા, સમતલ અરીસા, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં શું ડિફરન્સ હોય છે એ પણ આપણે જોઈ ગયેલા. બહિર્ગોળ અરીસાના ઉપયોગો કયા છે, વ્યવહારિક ઉપયોગો કયા છે એ પણ આપણે સમજી ગયેલા. ઇન્ડેક્સના પ્રશ્નો જે આગળના મુદ્દાઓ પર આધારિત હતા એ પણ આપણે સોલ્વ કરી ચૂક્યા છે. હવે આજનો આપણો નવો ટોપિક છે ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ. તો સંજ્ઞા પદ્ધતિ માટે અહીંયા કાર્ટેશિયન યામ પદ્ધતિનો કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો અહીંયા સંજ્ઞા પદ્ધતિ આપણે ગોળીય અરીસામાં શું જરૂર પડે? તો આપણને ખબર જ છે કે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં જે જુદા જુદા વસ્તુનું સ્થાન જ્યારે બદલીએ છીએ ત્યારે શું થાય છે, વસ્તુના પ્રતિબિંબ પણ જુદી જુદી જગ્યાએ મળતા હોય છે. બરાબર ને? કે આપણે અનંત અંતરે મૂકીએ તો આપણને વસ્તુ પ્રતિબિંબ ક્યાં મળે છે? પીથી નજીક મળતું હોય છે. બરાબર. પછી મુખ્ય કેન્દ્ર પર મૂકીએ તો આપણને ક્યાં મળે છે? સીથી પાછળ દૂર મળતું હોય છે અંતર્ગોળ અરીસા માટે. એવી રીતે બહિર્ગોળ અરીસામાં પણ જ્યારે વસ્તુનું સ્થાન બદલીએ છીએ તો બહિર્ગોળ અરીસામાં આપણે શું કર્યું કે ભાઈ અનંત અંતરે જ્યારે વસ્તુ મૂકીએ છીએ ત્યારે પરાવર્તન પામતા કિરણો મુખ્ય કેન્દ્ર એફમાંથી વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થતો હોય છે. એટલે કે જ્યારે પણ વસ્તુનું સ્થાન બદલે એના પ્રતિબિંબ બદલાતા હોય છે. હવે તમારે વ્યવહારિક ઉપયોગમાં ચલો આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવો છે. અંતર્ગોળ અરીસાનો કોઈ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ માટે, કોઈ સાધન માટે ઉપયોગ કરવો છે, પણ એમાં આપણે પ્રતિબિંબ દૂર સુધી જતું હોય એવું આપણે કરવું હોય તો શું કરી શકીએ? તમને ખ્યાલ છે આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચમાં થતું હોય છે, સર્ચ લાઇટમાં કરવામાં આવે છે. તો અહીં શું કરવામાં આવે છે? અંતર્ગોળ અરીસાની સામે બલ્બ એવી રીતે મૂકવામાં આવે છે. અંતર્ગોળ તમે ટોર્ચમાં જોયું છે ને, જે નાનકડો બલ્બ હોય છે તો એનું અંતર એવી રીતે રાખવામાં આવે છે અરીસાની સામે કે જેના કારણે જે પ્રકાશનો જે શેડ છે, બરાબર, લાઇટ શેડ છે, દૂર સુધી જાય છે. બરાબર. હવે આ વ્યવહારિક ઉપયોગ કરવા માટે આપણને ખબર હોવી જોઈએ કે હું વસ્તુને આ જગ્યાએ મૂકીશ તો આટલા મીટરે કે આટલા સેન્ટીમીટરે મને એનું પ્રતિબિંબ મળશે. તો આ અંતર શોધવા માટે અથવા એ મોટવની વસ્તુનું પ્રતિબિંબનું વધારે વિવર્તિત તમારે જોઈતું હોય, મોટું જોઈતું હોય તો આ બધા અંતર શોધવા માટે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જે સંજ્ઞા પદ્ધતિ વાપરવામાં આવે છે એ કાર્ટેશિયન યામ પદ્ધતિ પર આધારિત છે. હવે કાર્ટેશિયન યામ પદ્ધતિ તમારે ગણિતમાં ચેપ્ટર આપતું હોય છે. ફરીથી એકવાર આપણે ખાલી સામાન્ય મેળવી લઈએ કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં શું કરવામાં આવે છે. કાર્ટેશિયન યામ પદ્ધતિમાં બે આલેખ ઉપર બે પરસ્પર લંબ રેખાઓ દોરવામાં આવતી હોય છે. આ આપણું જે સેન્ટર પોઈન્ટ છે એ ઉદ્ગમ બિંદુ થઈ ગયું. હવે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં x અક્ષ અને y અક્ષ લેવામાં આવે છે. હવે x અક્ષની આ બાજુનું જે કિરણ આ બાજુ જતું હોય છે f' x, પછી y અક્ષ અને આ y' x અક્ષ તરીકે ઓળખાતું હોય છે. બરાબર. તો અહીં કઈ સંખ્યાઓ લેવામાં આવે છે? x અક્ષ ઉપર ધન સંખ્યા લેવામાં આવે છે. y અક્ષ છે એના ઉપર ધન સંખ્યા. બરાબર. હવે x અક્ષમાં જે જમણી બાજુ છે x અક્ષ ત્યાં ધન સંખ્યા અને ડાબી બાજુ જે x અક્ષ છે ત્યાં ઋણ સંખ્યા. ઋણ સંખ્યાઓમાં લેવામાં આવતી હોય છે. ઉદાહરણ તરીકે હું અહીંયા 1 2 3 4 એવી રીતે લઉં તો અહીં -1 -2 -3 એવી રીતે સંખ્યાઓ લઈ શકાય. એવી રીતે y અક્ષ છે એના ઉપર 1 2 3 4
તમે જ્યાં સુધી પોઈન્ટ લો ત્યાં સુધી, તો y' અક્ષ ઉપર ઋણ સંખ્યાઓ -1 -2 -3 આવી રીતે તમે લઈ શકો છો, બરાબર. તો આમાં ચલ સમીકરણ પ્રમાણે લેવામાં આવતું હોય છે, પણ પરંતુ અહીંયા ખાલી આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે 4 ચરણ હોય છે, 1 2 3 અને 4. તો પહેલા ચરણમાં ધન સંખ્યા બંને બાજુ, બીજા ચરણમાં ધન સંખ્યા અને ઋણ સંખ્યા, ત્રીજા ચરણમાં ઋણ સંખ્યા અને અહીંયા y' અક્ષ ઉપર પણ ઋણ સંખ્યા આવશે. તો આવી રીતે સંખ્યાઓ લેવામાં આવતી હોય છે અને આલેખ દોરવામાં આવતા હોય છે, એમાં ક્રમિક જોડ બનાવવામાં આવતી હોય છે. તો અહીંયા આપણે શું કરવાનું છે, અહીંયા ગોળી અરીસામાં કેવી રીતે ઉપયોગ કરીશું, તો કાર્ટેશિયન નામ પદ્ધતિનો પ્રમાણે અહીંયા પણ એવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે ઉદ્ગમ બિંદુ છે, બરાબર, તો અહીંયા આપણે ઉદ્ગમ બિંદુ O છે, તો આપણે ગોળી અરીસાનું કેન્દ્ર કયું કહેવાય, ધ્રુવ કહેવાશે P, બરાબર. ચલો આ આપણું ઉદ્ગમ બિંદુ થઈ ગયું P. ઓકે, તો ગોળી અરીસાને મેં અહીંયા મૂક્યો છે, આ થઈ ગયું આપણું ઉદ્ગમ બિંદુ P એટલે કે ધ્રુવ. તો ધ્રુવથી જે જમણી બાજુના અંતરો છે, ધ્રુવથી જે જમણી બાજુના અંતરો છે એ કેવા લેવામાં આવે છે, ધન સંખ્યા એટલે કે ધન અંતરમાં લેવામાં આવે છે. જ્યારે અંતર્ગોળ અરીસાની ડાબી બાજુ, અંતર્ગોળ અરીસાની ડાબી બાજુના અંતરો છે એ બધા કેવી રીતે લેવામાં આવે છે, ઋણ અંતર તરીકે લેવામાં આવતું હોય છે. તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે, ધારો કે કાર્ટેશિયન નામ પદ્ધતિમાં તમને ખ્યાલ આવી ગયો કે x અક્ષ ઉપર શું હોય છે, y અક્ષ ઉપર કઈ સંખ્યા લેવામાં આવે છે. હવે તમારે ખાલી આપણે વિચારવાનું છે કે જો અહીંયા હું ગોળી અરીસો મૂકું તો કયા અંતરો ધન આવશે, કયા અંતરો ઋણ આવશે, કહી શકશો તમે. હવે ધ્રુવ અહીંયા અંતરો p થી, કોઈ પણ અંતર હોય હંમેશા p થી માપવામાં આવશે. p થી આ બાજુનું અંતર, p થી આ બાજુ એટલે કે ધ્રુવથી અંતરો બધા માપવામાં આવશે. p થી હું નીચે અંતર માપવામાં આવું, કે p થી અહીંયા ઉપર અંતર માપ, તો બધા અંતરો ધ્રુવ p થી આપણે માપવામાં આવતા હોય છે. તો ધ્રુવ p થી જે જમણી બાજુના અંતરો છે શું આવશે ભાઈ, ધન સંખ્યાઓ આવશે. પછી p થી ડાબી બાજુના અંતરો ઋણ સંખ્યા લેવામાં આવશે એટલે કે ઋણ અંતરો લેવામાં આવશે. ઊંચાઈ, ગોળી અરીસાથી વસ્તુની ઊંચાઈ શું લેવામાં આવશે, અહીંયા y અક્ષ ઉપર શું છે ભાઈ, y અક્ષ ઉપર તમે આ બાજુ ઊંચાઈ બતાવશો તો બધા કેવા આવશે, ધન સંખ્યાઓ આવશે. અને જે નીચેની બાજુની ઊંચાઈ છે, આ જે ઊંચાઈ છે એ ઋણ લેવામાં આવશે. વસ્તુની ઊંચાઈ કે પ્રતિબિંબની ઊંચાઈ. તો આવી રીતે કાર્ટેશિયન નામ પદ્ધતિનો ઉપયોગ કરીને ધ્રુવથી અંતરો માપીને આપણે કોઈ પણ અંતર માપી શકતા હોય છે, કે એ પછી પ્રતિબિંબનું અંતર હોય કે વસ્તુ અંતર હોય કે મોટવણી કેવી મળશે, બરાબર, એ પણ આપણે માપી શકાય છે. તો હવે આપણે જોઈ લઈએ કે કાર્ટેશિયન નામ પદ્ધતિમાં ગોળી અરીસાઓમાં ઉપયોગ કરીને કયા અંતરો લઈ શકાય છે, બરાબર. તો આપણે એક અરીસો દોરી દઈએ, પરાવર્તન સપાટી બતાવી, બરાબર. આ થઈ ગયું આપણું ધ્રુવ. હવે અંતર્ગોળ અરીસો હોય છે અથવા કોઈ પણ ગોળી અરીસો હોય તો કાર્ટેશિયન નામ પદ્ધતિ આપણે જ્યારે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ ત્યારે ગોળી અરીસાની હંમેશા ડાબી બાજુ વસ્તુને રાખવામાં આવે છે. વસ્તુનું સ્થાન ક્યાં હોય છે, હંમેશા ગોળી અરીસાની પરાવર્તક સપાટી જે હોય એની ડાબી બાજુ આપણે વસ્તુ મૂકવાની છે. તો આ થઈ ગયો પહેલો રૂલ. વસ્તુ ક્યાં હશે કે આપણે એની અહીંયા આવી, ચલો ત્યાં મૂકવામાં આવે છે. પરાવર્તક સપાટીની કઈ બાજુ આવશે, ડાબી બાજુ લેવામાં આવતું હોય છે. હવે અંતર્ગોળ અરીસો હોય તો તમને ખ્યાલ છે અંતર્ગોળ અરીસામાં
મુખ્ય કેન્દ્ર કઈ બાજુ હોય? અરીસાની આગળની બાજુ હોય ને. મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C અંતર્ગોળ અરીસાની આગળની બાજુ હોય છે. હવે આ અંતર્ગોળ અરીસો એની જગ્યાએ હું બહિર્ગોળ અરીસો લઉં તો શું થશે? ઉદાહરણ તરીકે જો હું બહિર્ગોળ અરીસો લઉં તો ફક્ત વસ્તુનું સ્થાન અહીંયા આવશે, બાકી મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર અરીસાની પાછળ હોય છે. તો આપણે કિરણ આકૃતિ દોરી ગયેલા એ પ્રમાણે તમને સમજાવેલું કે અંતર્ગોળ અરીસામાં ધ્રુવની આગળની બાજુ એટલે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર આગળ હોય, જ્યારે બહિર્ગોળ અરીસામાં શું હોય છે? મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર અરીસાની પાછળ હોય છે. ઓકે, તો આપણે અહીંયા ચલો x અક્ષ આપી દઈએ અને આ બાજુ થશે x' અક્ષ, બરાબર. તો વસ્તુ ક્યાં મૂકવાની? અરીસાની પરાવર્તક સપાટીની ડાબી બાજુ મૂકવાની. એ થઈ ગયો પહેલો નિયમ. બીજું શું છે કે ધ્રુવથી જે જમણી બાજુના અંતરો છે, ધ્રુવથી જમણી બાજુના અંતરો, હું જે એરો કરું એ પ્રમાણે તમારે જાણવું. ધ્રુવથી જમણી બાજુના અંતરો છે એ કેવા લેવામાં આવશે? અહીંયા ઋણ. જમણી તરફના અંતર શું લેવામાં આવશે ભાઈ? ઋણ લેવાશે, બરાબર ને. આપણે આલેખ એટલું જોઈ ગયું ને યામ પદ્ધતિમાં કે x' અક્ષ હોય તો અહીંયા અંતર કઈ સંખ્યા લેવામાં આવે છે? ઋણ. તો અહીંયા પણ અંતર કેવા આવશે? ઋણ લેવામાં આવે છે. જ્યારે ડાબી તરફના અંતરો એટલે કે ધ્રુવથી ડાબી તરફના અંતરો, ડાબી તરફનું અંતર ધન લેવાય છે. ખ્યાલ આવી ગયો? હવે વસ્તુની જે ઊંચાઈ છે, વસ્તુની ઊંચાઈ, હવે આપણે વસ્તુ ક્યાં મૂકવાની છે ભાઈ? ડાબી બાજુ, ધ્રુવથી ડાબી બાજુ મૂકવાની છે. તો વસ્તુની ઊંચાઈ આમ ગણાશે ને. વસ્તુની ઊંચાઈ આ દિશામાં ગણાય તો ઉપરની તરફની જે ઊંચાઈ છે, ઉપર તરફની ઊંચાઈ એટલે શું થશે? આપણું y અક્ષ થશે અહીંયા. તો y અક્ષ ઉપર કઈ સંખ્યા લેવામાં આવે છે? ધન. તો આપણે વસ્તુ તરીકે ઉપર તરફની ઊંચાઈ પણ શું લેવામાં આવશે? ધન લેવામાં આવે છે. ઓકે, અહીંયા ખ્યાલ આવી ગયો. હવે વસ્તુની ઘણી વખત પ્રતિબિંબ કેવું મળે છે આપણને? બે વાસ્તવિક અને ઉલટું પણ મળતું હોય છે, બરાબર ને. અને બીજું શું મળે? આભાસી અને ચત્તુ મળે છે. તો આભાસી અને ચત્તુ હોય એટલે કે સીધું હોય, બરાબર. સીધું એટલે કે ઉદાહરણ તરીકે મારો હાથ આમ છે તો અરીસામાં તમે ઘોડી અરીસામાં જોશો આભાસી હશે તો આ જે પોઝિશન છે એવું દેખાશે, બરાબર ને. આભાસી ચત્તુ એટલે સીધો જ હાથ દેખાશે. પરંતુ જ્યારે અરીસો અંતર્ગોળ અરીસામાં મોટાભાગના પ્રતિબિંબો કેવો હોય છે? વાસ્તવિકનું ઉલટા મળતા હોય છે. વાસ્તવિકનું ઉલટું હોય તો શું હોય? જ્યારે અરીસા મારો હાથ કરું તો કેવું દેખાય? હાથ મારો ઉલટો દેખાશે, બરાબર. ઉલટું પ્રતિબિંબ જોવા મળતું હોય છે. તો એ વખતે આપણે અંતરો કેવા લેવાના છે? હવે પ્રતિબિંબ ઉલટું મળે છે એટલે કે નીચે તરફ, આમ ધારો કે મેં હાથ અહીંયા મૂક્યો, અરીસો અહીંયા છે, બરાબર. આ થઈ ગયું મારું વસ્તુનું સ્થાન. તમારો હાથ છે વસ્તુનું સ્થાન થઈ ગયું, બરાબર. હવે મારા હાથની ઊંચાઈ છે એટલે કે ઉપર તરફની ઊંચાઈ અહીંયા ધન આવશે. પછી P થી મારા હાથ વચ્ચેનું અંતર એટલે ધ્રુવ P થી વસ્તુ વચ્ચેનું અંતર ઋણ આવશે, બરાબર. પછી જો મારું અહીંયા હાથનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે, ઉલટું મળશે એટલે શું થશે? આમ થશે. પ્રતિબિંબ કેવું મળશે? મારું હાથનું ઉલટું મળશે. તે અહીંયા ઊંચાઈ એટલે નીચે તરફની જે ઊંચાઈ હશે, નીચે તરફની ઊંચાઈ કેવી હશે ભાઈ? નીચે તરફની ઊંચાઈ અહીંયા ધન છે, અહીંયા કઈ આવશે? ઋણ આવશે. કાઢી દઈએ આમ સર.
બરાબર. તો ઋણ આવશે. ખ્યાલ આવી ગયો હું તમને શું કહેવા માંગુ છું કે જો મારો હાથ અહીંયા મૂક્યો હોય, અંતર્ગોળ અરીસો અહીંયા છે, તો મારા હાથથી ધ્રુવ વચ્ચેનું અંતર ઋણ આવશે. બરાબર. અને મારા હાથની ઊંચાઈ, હવે વસ્તુ મેં આમાં મૂકી, હાથ મારો આમ છે તો ઉપર તરફની ઊંચાઈ એ y અક્ષ પ્રમાણે ધન આવશે. પ્રતિબિંબ જો આમ મળશે, વાસ્તવિકને ઉલટું મળે તો નીચે તરફની ઊંચાઈ થશે એટલે એ કઈ આવશે, એ અંતર ઋણ લેવામાં આવશે. તો કાર્ટેશિયન પદ્ધતિમાં ખ્યાલ આવી ગયો કે તમારે શું લખવાનું છે. એના મુદ્દા પણ તમારા ટેક્સ્ટબુક પેજ નંબર 168 ઉપર આપેલા છે. જેમ પહેલા મેં કીધું કે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ મૂકવામાં આવે છે કે આપાત કિરણ ક્યાં આવશે, ભાઈ ડાબી તરફથી આપાત થશે. બરાબર. બીજું છે કે બધા જ અંતરો અરીસાના ધ્રુવથી સમાંતર માપવામાં આવે છે. એ પણ મુદ્દો આપણે સમજી ગયા. ઉગમ બિંદુથી જમણી માપેલ બધા જ અંતરો ધન, એ પણ આપણે સમજી ગયા. ઉગમ બિંદુની આપણું ધ્રુવ થશે. ઉગમ બિંદુથી જમણી તરફના અંતરો ઋણ અને ડાબી તરફના અંતરો ધન લેવામાં આવે છે. બરાબર. એટલે અહીંયા x અક્ષ, બરાબર, અહીંયા x ડેશ અક્ષ થાય અથવા -x. પછી મુખ્ય અક્ષની લંબ રૂપે, તમારી મુખ્ય અક્ષ કઈ છે, અહીંયા ભાઈ આ થશે ને મુખ્ય અક્ષ જે ધ્રુવમાંથી પસાર થતી હોય, તો મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફના અંતરો, લંબ રૂપે ઉપરની તરફના અંતરો ધન લેવામાં આવે છે. જ્યારે મુખ્ય અક્ષને લંબ રૂપે નીચેની તરફના અંતરો ઋણ લેવામાં આવે છે. તો આ થઈ ગયા આપણા 5 મુદ્દા. કાર્ટેશિયન પદ્ધતિના તમને પૂછે કે નિયમો અથવા અંતરો કેવી રીતે લેવામાં આવે છે, આ 5 મુદ્દા યાદ રાખવાના છે. જો આકૃતિ સહિત પૂછે તો તમારે આકૃતિ પણ દર્શાવવી પડે. તો અહીં આપણે વસ્તુનું અંતર એટલે કે ધ્રુવ P થી વસ્તુનું અંતર, આ આપણી વસ્તુ છે ધારો કે, બરાબર, AB. તો ધ્રુવ P થી વસ્તુનું અંતર આપણે શું લેવાનું, ધ્રુવથી વસ્તુનું અંતર, વસ્તુ અંતર તરીકે ઓળખાય છે, જેની સંજ્ઞા u વડે દર્શાવાય છે. કઈ સંજ્ઞા? u વડે દર્શાવાય છે, સ્મોલ u. બરાબર. હવે ધ્રુવથી પ્રતિબિંબનું અંતર, ધ્રુવથી પ્રતિબિંબ એટલે કે વસ્તુના પ્રતિબિંબનું અંતર સંજ્ઞા એમ થશે v. v તરીકે લેવામાં આવે છે. તો તમને પ્રતિબિંબ અંતર સંજ્ઞા v તરીકે અને કેવી રીતે ઓળખાય છે, પ્રતિબિંબ અંતર તરીકે ઓળખાય છે. તો આ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે માટેનું જે સૂત્ર છે એ અરીસાનું સૂત્ર તરીકે ઓળખાય છે. એ કેવી રીતે છે આપણે જોઈ લઈએ. અરીસાનું, ગોળીય અરીસાનું સૂત્ર તમને ખબર જ છે કે ધ્રુવથી F અને C, એટલે ધ્રુવ P થી મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું જે અંતર છે એને શું કહીએ છીએ આપણે, કેન્દ્ર લંબાઈ કહેવાય છે, સ્મોલ f તરીકે. તો અરીસાના સૂત્રમાં ત્રણેય વચ્ચે સંબંધ સ્થાપવામાં આવે છે. કોના વચ્ચે? એક તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનું જે સૂત્ર છે એ કયું છે, 1/v + 1/u = 1/f. આ થઈ ગયું તમારું ગોળીય અરીસાનું સૂત્ર. ખ્યાલ આવી ગયો? તો ગોળીય અરીસાનું સૂત્ર શું છે? 1/v + 1/u = 1/f. v તમારું પ્રતિબિંબ અંતર, u વસ્તુ અંતર છે એટલે કે ધ્રુવથી વસ્તુ અંતર, અને 1/f છે કેન્દ્ર લંબાઈ થઈ ગઈ.
ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. તો ગોળીય અરીસામાં આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે અંતરો હવે આમાં ઘણી વખત એવું આવે કે અંતર હવે વસ્તુ અંતર લગભગ દરેક કન્ડિશનમાં આપણે ગોળીય અરીસામાં પહેલું જ કીધું છે કે ગોળીય અરીસામાં હંમેશા વસ્તુ ડાબી બાજુ મૂકવાની, એટલે વસ્તુ અંતર કયું આવશે? ઋણ આવશે, કારણ કે આપણે અરીસો અહીંયા છે, વસ્તુ અહીંયા મૂકીશું તો જમણી તરફના અંતરો કેવા હોય છે? ઋણ લેવામાં આવે છે. તો વસ્તુ અંતર તમારું હંમેશા ગોળીય અરીસામાં માઈનસ આવશે. ખ્યાલ આવી ગયો? પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર કેવું હોય? તો જો જમણી તરફ મળતું હોય તો ધન લેવાનું, પણ અરીસાની પાછળ મળતું હોય, ગોળીય અરીસામાં પ્રતિબિંબ અંતર અહીંયા ઘણી વખત મળે, એટલે કે અરીસાની આગળ તરફ મળતું હોય, અહીં આગળ તરફ મળે, બરાબર, તો કેવું હોય? જમણી તરફના અંતરો ઋણ લેવામાં આવે તો v પણ ઘણી વખત માઈનસ લેવામાં આવતું હોય છે, બરાબર. પરંતુ જો પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ જે છે અરીસાની પાછળની બાજુ મળે, ઉદાહરણ તરીકે આ વસ્તુ છે, પ્રતિબિંબ અને અરીસાની પાછળની બાજુ મળ્યું તો પ્રતિબિંબ તો અહીંયા x અક્ષ ઉપર આ બાજુ મળશે આપણને, તો જમણી તરફના અંતરો કેવા છે? બધા ધન લેવાના છે. તો આ કન્ડિશનમાં આપણું પ્રતિબિંબ અંતર ધન લેવાતું હોય છે. એટલે કે તમે વસ્તુ તો ડાબી બાજુ મૂકો છો પણ પ્રતિબિંબ કાં તો આગળ કાં તો પાછળ મળે, તો એ પ્રમાણે આપણે અંતરો લેવાના હોય છે, ધન કે ઋણ. આટલો ખ્યાલ આવી ગયો, બરાબર. તો આ જે કન્ડિશન છે, તો તમારે કાર્ટેશિયન યામ પદ્ધતિની જે આકૃતિ બતાવી છે તમારે વાળીને એનું પુનરાવર્તન કરવાનું છે અને તમારે જોવાનું છે કે ઉદાહરણ તરીકે વસ્તુ અહીંયા મૂકું, પ્રતિબિંબ અંતર આ બાજુ મળશે તો પ્રતિબિંબ અંતર કેવી રીતે લેવાનું? ઋણ લેવાનું કે ધન લેવાનું? તેની તમે પ્રેક્ટિસ કરશો તો આગળના દાખલા આપણે એ સરળતા રહેશે ગણવામાં, બરાબર. તો આ અરીસાનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. હવે તમારો નેક્સ્ટ ટોપિક છે મોટવણી, એટલે કે મેગ્નિફિકેશન. મોટવણી શું હોય? જ્યારે આપણે અરીસાની સામે વસ્તુ મૂકીએ છીએ ત્યારે વસ્તુનું જે માપ છે એના કરતાં પ્રતિબિંબનું માપ કેટલા ગણું વિવર્ધિત છે, એ જે સાપેક્ષ પ્રમાણ છે એને શું કહેવાય છે? મોટવણી કહે છે. ઉદાહરણ તરીકે આપણું અહીંયા અરીસો મૂક્યો, વસ્તુ અહીંયા છે આપણી, તો ઘણી વખત પ્રતિબિંબ કેવું મળે? વિવર્ધિત પણ મળે, મોટું બી મળે. પ્રતિબિંબ મોટું મળતું હોય છે ને, પ્રતિબિંબ મોટું બી મળતું હોય છે. તો વસ્તુનું જે માપ છે એની સાપેક્ષે પ્રતિબિંબનું જે માપ છે કેટલા ગણું વિવર્ધિત છે એ પ્રમાણ પણ દર્શાવે છે, મોટવણી દર્શાવે છે. તો મોટવણીને બીજું શું કહી શકાય કે પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને, વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય છે? મોટવણી કહે છે, જેની સંજ્ઞા છે m, જેની સંજ્ઞા છે m, એટલે કે મેગ્નિફિકેશનની સંજ્ઞા ઇંગ્લિશ વર્ડ પ્રમાણે અહીંયા શું આવશે? m આવશે. તો ખ્યાલ આવી ગયો. પ્રતિબિંબની ઊંચાઈ ઉદાહરણ તરીકે આપણે h' લઈએ, પ્રતિબિંબની ઊંચાઈ h' લઈએ અને વસ્તુની ઊંચાઈ h લઈએ તો એનો ગુણોત્તર, તો એને સૂત્ર સ્વરૂપે કેવી રીતે લખી શકાય? તો કેવી રીતે આવશે? b મોટવણી m બરાબર h' થાય, બરાબર ને? શું કીધું છે? ગુણોત્તર કીધું છે. તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે, જેના પરથી આપણને પ્રતિબિંબ મોટું મળશે કે નાનું મળશે વસ્તુ કરતા એ આપણને ખ્યાલ આવે. મોટવણીના મૂલ્યથી આપણને વસ્તુનું જે પ્રમાણ છે એના કરતાં પ્રતિબિંબ મોટું મળશે કે નાનું મળશે એનું મૂલ્ય પણ આ સૂત્ર દ્વારા આપણે મેળવી શકાતું હોય છે.
1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f હતું. બીજું સૂત્ર આપણું મોટવણીનું m બરાબર h/h. હવે મોટવણીને સૂત્રને આપણે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર સાથે પણ સાંકળી શકાય છે. તો h/s ઇઝ ઇક્વલ ટુ -v/u પણ કરી શકાય. એટલે કે m બરાબર -v/u પણ આપણે લખી શકાય. m બરાબર h/h પણ આપણે લખી શકાતું હોય છે. તો આવી રીતે આપણે મોટવણીનું મૂલ્ય શોધી શકાય છે. બરાબર. હવે જો મોટવણીનું મૂલ્ય ઋણ મળે આપણને, જો મોટવણીનું મૂલ્ય ઋણ મળે છે, બરાબર, તો પ્રતિબિંબ કેવું હશે બે? જો મોટવણીનું મૂલ્ય ઋણ હોય તો પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક હશે. અને ઉલટું હોય, અને જો મોટવણીનું મૂલ્ય આપણને ધન મળે છે, ધન છે, તો પ્રતિબિંબ કેવું હશે? આભાસી અને જથ્થું હશે. આ બધી કન્ડિશન આપણે યાદ રાખવાની છે. બરાબર. મોટવણીનું મૂલ્ય ઋણ હોય તો પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. મોટવણીનું મૂલ્ય ધન હોય તો પ્રતિબિંબ કેવું હશે? આભાસી અને જથ્થું. તો હવે આ જે આપણે મૂલ્યો અને જે આકૃતિ દ્વારા આપણે જે સંજ્ઞાઓ સમજી ગયા છે, તો એ પ્રમાણે આ બંને સૂત્રોની મદદથી ગોળીય રેસાનું સૂત્ર અને મોટવણીના સૂત્ર પરથી આપણે જે દાખલાઓ છે તે હવે આપણે જોઈ લઈશું. તો તમારી ટેક્સ્ટબુક કાઢી લો, કારણ કે તમારે દાખલામાં શું પૂછવા માંગ્યું છે, કયા એકમો છે એ તમારે સમજવા પડશે. બરાબર. પહેલા કયા અંતરો આપેલા છે, ઋણ લેવાના કે ધન લેવાના, એ તમારા દિમાગમાં આકૃતિ આવી જ જવી જોઈએ કાર્ટેશિયન પદ્ધતિની. તો એ પરથી આપણે હવે દાખલા ગણીશું. તમારી ટેક્સ્ટબુક કાઢો, પેજ નંબર 170, 170, ઉદાહરણ 10.1. ઉદાહરણ 10.1 છે. તો અહીંયા શું કીધું છે કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. ભાઈ પહેલા તો બહિર્ગોળ અરીસો પહેલા શું કરવાનું? જ્યારે વાક્યમાં કયો અરીસો છે એ તમારા મગજમાં હોવું જોઈએ, તો જ અંતર ખબર પડશે. બરાબર ને? અહીંયા શું છે? ભાઈ બહિર્ગોળ અરીસો લીધો છે. બરાબર. વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. તો વક્રતા ત્રિજ્યા સંજ્ઞા શું થશે? વક્રતા ત્રિજ્યા r કેટલી છે? 3 મીટર છે. બરાબર. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર તથા પરિમાણ નક્કી કરો. તો અહીંયા શું કીધું છે? એક બહિર્ગોળ અરીસો છે વાહનમાં, પાછળના એક વાહન આગળ ચાલે છે અને એ વાહનમાં એટલે કે કારમાં 60 મીટરનો બહિર્ગોળ અરીસો લગાવેલો છે. બરાબર. પાછળના દ્રશ્યો જોવા માટે લગાવેલું છે. તો હવે શું કીધું છે કે બહિર્ગોળ અરીસાની અહીંયા ત્રિજ્યા આપે છે 3 મીટર છે. હવે તમારું વાહન આગળ જાય છે, બસ પાછળથી આવે છે, તો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ છે. તો અરીસાથી બસ 5 મીટર અંતરે આવેલ છે, ધેટ મીન્સ વસ્તુ અંતર શું થશે? એટલે કે અરીસાથી બસનું અંતર એટલે કે શું થશે? ભાઈ વસ્તુ અંતર થશે. આપણી વસ્તુ શું છે? બસ છે. તો અરીસાથી બસનું અંતર કેટલું આપેલું છે? 5 મીટર આપેલું છે. તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન,
પ્રકાર તથા પરિમાણ નક્કી કરો. તો આપણે શોધવાનું શું છે? પ્રતિબિંબનું સ્થાન. એટલે કે શું થશે ભાઈ? પ્રતિબિંબ અંતર થશે v શોધવાનું છે આપણે. તથા પ્રકાર પરિમાણ નક્કી કરો એટલે પ્રતિબિંબ તમને કેવું મળે છે ભાઈ? વાસ્તવિક મળશે કે આભાસી મળશે, ઉલટું મળશે કે જતું મળશે, એ આપણે શોધવાનું છે. હવે બહિર્ગોળ અરીસામાં પહેલું તો બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસામાં હવે ગોળીય અરીસા પ્રમાણે કાર્ટેશિયન પદ્ધતિની વસ્તુઓ ક્યાં હોય? ડાબી બાજુ હોય. બરાબર. આ થઈ ગયું બહિર્ગોળ અરીસાનું ધ્રુવ P. તો બહિર્ગોળ અરીસામાં બી વક્રતા કેન્દ્ર અહીંયા હોય, અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર પણ અહીંયા હોય. બરાબર. અને આ થઈ ગઈ આપણી વક્રતા ત્રિજ્યા. બરાબર ને? તો અહીંયા શું છે કે વસ્તુ અંતર ડાબી બાજુ છે. ડાબી બાજુને તમને ખબર છે અંતરો કેવા લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. તો વસ્તુ અંતર આપણું શું છે? 5 મીટર. તો આ શું થશે? -5 મીટર લેવું પડે તમારે. બરાબર. તો માઈનસ સંખ્યામાં લેવું પડશે -5 મીટર. હવે શું કીધું છે? વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. તો વક્રતા ત્રિજ્યા તો કઈ બાજુ છે? અરીસાની પાછળ એટલે કે જમણી બાજુ. જમણી બાજુના અંતર કેવા લેવાના છે? આપણે ધન લેવાના છે. બરાબર. આ બાજુ જમણી બાજુના અંતર બધા ધન લેવાય છે એટલે +3 આવશે. ઓકે. તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ. જો અંતર્ગોળ અરીસામાં હોય તો આ પાછું માઈનસ પ્લસ બદલાઈ જશે. બરાબર. તો બહિર્ગોળ અરીસામાં તમને એટલી ખબર હોવી જોઈએ કે F ને C પાછળ આવે એટલે કે વક્રતા ત્રિજ્યા પણ પાછળ આવશે. તો શું થશે? વક્રતા ત્રિજ્યા r એટલે કે વક્રતા કેન્દ્રથી ધ્રુવ વચ્ચેનું અંતર r થાય ને, તો વક્રતા કેન્દ્ર જ પાછળ છે. તો આ અંતર પણ શું આવશે? આપણે +3 લેવું પડશે. ડાબી બાજુના અંતરો થઈ ગયા. જમણી બાજુ એટલે વસ્તુ અંતર -5 એટલે કે આપણું u બરાબર -5 વસ્તુ અંતર થઈ ગયું. તો પ્રતિબિંબનું સ્થાન એટલે કે v પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. પ્રતિબિંબ અંતર શોધવાનું છે. ગોળીય અરીસાનું સૂત્ર વાપરીએ આપણે 1/d + 1/u = 1/f. હવે ભાઈ u આપેલું છે, v શોધવાનું છે, f ક્યાં છે? છે ને ભાઈ ત્રિજ્યા આપી છે ને, તો ત્રિજ્યા શું થાય? r બરાબર 2f થાય. માટે f બરાબર r/2 એટલે 3/2. શું જવાબ આવશે? 1.5 મીટર. અડધું થઈ જશે આનું. બરાબર. તો આપણને ત્રિજ્યા પણ મળી ગઈ. સૂત્રો મૂકી શકાય. હવે વક્રતા ત્રિજ્યા પ્લસ છે તો અહીંયા f પણ આપણું પ્લસ જ આવશે કારણ કે મુખ્ય કેન્દ્ર પણ બહિર્ગોળ અરીસાની પાછળ જ છે. ડાબી બાજુનું અંતર થશે એ પણ ધન આવશે એટલે f બરાબર +1.5 આવશે. તો કિંમત મૂકી દઈએ. હવે શું છે? તો આપણે શોધવાનું છે 1/v માટે 1/v = 1/f. u આ બાજુ જશે એટલે -1/u થશે. કિંમત મૂકી દઈએ 1/1.50 માઈનસ u શું છે? -5. તો કૌંસમાં લખીશું આપણે -5. બરાબર. લખી શકાય આવી રીતે. હવે અહીંયા માઈનસ માઈનસ આપણે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીં
અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર. તો 1.5 છે, તો આપણે જે પોઈન્ટ સંખ્યા છે ઉપર લઈ જઈએ તો શું થાય? 10/15 વત્તા 1/5. હવે નીચેનો આપણે છેદ સરખો કરીએ તો અહીંયા 15 5 તાલી 15 થાય, તો આપણે કેવી રીતે કરી શકાય? કેવી રીતે કરીશું? અહીંયા 10 + 5 તાલી 15 એટલે અહીંયા પણ 3 ગુણવા પડે અંશનો છેદ, તો અહીંયા શું આવશે? 10 + 3/15 એટલે કે 13/15. પણ આ તો શું છે ભાઈ? 1/v છે, બરાબર. શોધવાનું શું છે? v. તો v ઉપર લઈ જઈએ આપણે માટે v બરાબર 15/13 થાય, તો 15/13 1.15 જવાબ આવશે તમારો. 1.15 મીટર છે, બરાબર. તો આપણે અહીંયા જુઓ v બરાબર ધન સંખ્યામાં આપણે પ્રતિબિંબ અંતર મળ્યું પ્લસ 1.15 મીટર. તો અહીંયા પ્લસ છે, પ્રતિબિંબ અંતર પ્લસ છે એટલે કેવું હોય ભાઈ? આભાસી પ્રતિબિંબ હોય. જો ઊંધું હોત, વાસ્તવિક હોત તો કેવું હોય? વાસ્તવિક અંતર હોય તો ઋણ મળે, પણ અહીંયા આપણને પ્રતિબિંબ અંતર ધન સંખ્યા મળ્યું એટલે શું કહી શકાય? પ્રતિબિંબ કેવું હશે? આભાસી હશે. પ્રતિબિંબ નું અંતર કેટલું છે? ધન પ્લસ 1.15 મીટર છે, માટે પ્રતિબિંબ કેવું હશે? આભાસી હશે અથવા આભાસી છે. ઓકે. હવે પાછું તમને શું પૂછ્યું છે દાખલામાં કે પ્રતિબિંબનો પ્રકાર પણ જણાવો, પરિમાણ કેવું હશે એ પણ નક્કી કરો, એ પણ શોધવાનું છે. તો એ માટે આપણે શું કરવું પડે? મોટામણી શોધવી પડે. m બરાબર h/h. તો આપણે ઊંચાઈ તો વસ્તુની આપી નથી, પરંતુ આપણે બે પણ છે ને, m બરાબર h/h -v/u છે આપણી પાસે. v આપણે શોધી કાઢ્યું અને u પણ છે, તો શું કરીશું? -v/u એટલે માઈનસ v ની કિંમત કેટલી મળી? 1.15, બરાબર. u કેટલું છે આપણું? -5. માઈનસ માઈનસ જતું રહેશે એટલે 1.15/5, બરાબર. તો જવાબ શું આવશે તમારો? 5 × 100. તો આવી રીતે લખી શકાય આપણે. તો 115/5 કરો તો શું જવાબ આવશે? 23/100 આવશે એટલે જવાબ શું થશે? 0.23. અને આપણને કેવું અંક છે? ધન અંતર મળ્યું છે પ્લસ 0.023 મળ્યું છે, બરાબર. તો મોટામણી m છે, તો જે પ્રતિબિંબ કેટલું અંતરે હશે? આપણને 1.15 મીટર અંતરે હશે પ્રતિબિંબ આપણે, અને મોટામણી 0.23 છે, બરાબર. 0.23 છે એટલા માટે પ્રતિબિંબ કેવું છે? આભાસી, ચત્તું અને નાનું મળશે, બરાબર. એટલે 0.23 મૂલ્ય છે એટલે પ્રતિબિંબ આપણને આભાસી મળશે, ચત્તું મળશે અને નાનું મળશે. તો આવી રીતે કોઈ પણ અરીસો તમે કયા સ્થાને છે, ગમે તે એક રાશિ અથવા વક્ર ત્રિજ્યા ખબર હોય તો તમને પ્રતિબિંબ ક્યાં મળશે એનું મોટામણીનું મૂલ્ય પણ આપણે શોધી શકાય છે. હવે ખ્યાલ આવ્યો કે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિના સંજ્ઞા માટે કેમ યુઝ કરવામાં આવ્યું અરીસાનું સૂત્રનું, બરાબર. તો આવી રીતે જે સંજ્ઞાઓ નક્કી કરી છે એના પરથી આપણે કોઈ પણ મૂલ્ય શોધી શકાતો હોય છે. આગળનો જે દાખલો છે એ અંતર્ગોળ અરીસા માટે છે. હવે એ આપણે કાલના સેશનમાં જોઈ લઈએ. આજના સેશન માટે આટલું જ. તો હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? હોમવર્ક
હોમવર્કમાં તમારે જે કાર્ટેશિયન યામ પદ્ધતિ જે સંજ્ઞા છે નિયમો એ લખવાના છે અને એની આકૃતિ પણ તમારે દોરવાની છે અને આ બંને સૂત્રો તમારે તૈયાર કરવાના છે. આટલું તમારા હોમવર્કમાં છે. બરાબર? તો આજના સેશન માટે આટલું જ. કાલે આપણે ફરી નવા સેશનમાં મળીએ. બાય. થેન્ક યુ.